વહેલી સવારથી જ્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે આ દ્રશ્યો છે દિયોદર તાલુકાના સોની ગામમાં વારંવાર આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। આપ જોઈ શકો છો આ ગામ વચ્ચોવચ્ચ જે પાણી ભરાયા છે દ્રશ્યો છે ઘૂંટણસમાં પાણી, એક બાજુ દુબલાબ ઉપરથી પસાર થયેલું પુલિયું, આ પુલિયું પણ વારંવાર ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થાનિક લોકોની ભારે જહેમત બાદ, સોની ગામના યુવાનોની જહેમત બાદ આખરે એ પુલિયામાંથી પાણીની નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ તંત્ર ચૂપ છે। આ જવાબદારી તંત્રની આવે છે, પાણીના નિકાલ માટેની જવાબદારી તંત્રની આવે છે। પણ આપ જોઈ શકો છો જે રીતના દ્રશ્યો છે સોની ગામના, આ ગામ વચ્ચોવચ્ચ આવી પરિસ્થિતિ ક્યાં સુધી લોકો હાલાકી ભોગવશે? આખરે તંત્ર જવાબદારીમાંથી કેમ છૂટી જાય છે? વારંવાર અનેકવાર રજૂઆતો કર્યા બાદ, અનેકવાર મીડિયામાં અહેવાલ આવ્યા બાદ પણ પરિસ્થિતિ જેસે છે આખરે તંત્ર ક્યારે જાગશે? આપ જોઈ શકો છો વાહન ચાલકોની પરિસ્થિતિ, વાહન ચાલકો પણ ભારે હાલાકી ભોગવી અને પુલિયામાંથી પસાર તો થાય છે, પરંતુ જ્યારે ગામમાંથી જે પસાર થતો દિયોદર અને ભીડીને જોડતો જે માર્ગ, આ મુખ્ય ગ્રામીણ વિસ્તારને જોડતો આ માર્ગ છે, ત્યારે અહીંથી કઈ રીતે પસાર થવું આ વાહન ચાલકોની સૌથી મોટી પરિસ્થિતિ છે અને સૌથી મોટી હાલાકી છે। કેટલાય લોકો મારી સાથે જોડાણા છે, જે પ્રકારે છેલ્લા કેટલાય સમયથી વરસાદ પડી રહ્યો છે કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ વિસ્તારમાં? જોરદાર હોય, કોઈ નેકળા દવાખાના બીજા વાળા હોય તો નેકળાય એવું નથી। આ વારંવાર આવી પરિસ્થિતિ થાય છે, વારંવાર કોઈ તંત્ર વાળા કોઈ આવતા જ નથી। જ્યારે વરસાદ આવે છે ત્યારે શું પરિસ્થિતિ થાય છે? અહીંયા જ્યારે પણ વરસાદ આવે ત્યારે આખો પાણી ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે અને દૂધ ભરાવાળા ગ્રાહકો છે ને એમને પણ હેડવા માટે ખૂબ તકલીફ પડી રહી છે અને સાધનો જઈ ટુ વ્હીલર બાઇક વાળા પણ નીકળી શકતા નથી। તંત્ર દ્વારા કોઈ અહીંયા કોઈ તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ વ્યવસ્થા કરી નાળા મૂકેલ છે, છતાં પાણી અંદર કરતું પણ કોઈ તંત્રની જવાબદાર કોઈ લીધું નહીં। ગ્રામીણ વિસ્તારના સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે, કેવી પરિસ્થિતિ થાય છે જ્યારે પાણી ભરાય ત્યારે? જે પરિસ્થિતિ હોય છે જ્યારે અમારે નીકળવું હોય તો બહુ મુશ્કેલી છે કે પુલિયો છે અહીંયા પણ આટલું પાણી હોય છે, ગામમાં પણ અહીંયા એટલું પાણી છે, પાઇપલાઇન નાખી છે પણ બધું પાણી પુલિયો ઉપર ભેગું થાય એટલે અમારે ખૂબ હાલત ખરાબ છે। ગ્રામીણ વિસ્તારોના આક્ષેપ છે કે પાઇપલાઇન તો નાખી છે, પરંતુ પાણીની જે પાઇપલાઇન છે પાણીના નિકાલ માટેની, આ પાઇપલાઇન ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ ગઈ છે, ભ્રષ્ટાચારથી તૂટી ગઈ છે એવું સમજો, કારણ કે પાણી નીકાળવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। આગળ આ મુખ્ય માર્ગ ઉપર એક પુલિયું આવેલું છે, આ પુલિયું પણ સતત ભરાવાથી વાહન ચાલકોમાં ભારે હાલાકી છે અને આ પુલિયામાંથી મોટી હોનારત સર્જાય તેવી સ્થિતિ અત્યારે નિર્માણ પામી રહી છે। એક બાજુ સુફલામ પસાર થઈ રહી છે ત્યારે ઉપરથી જે આ માર્ગમાંથી પસાર થવા માટે પુલિયું બનાવેલું આવેલું છે, પુલિયું